મિત્રો, નર્મદા જિલ્લાએ આપણને શું નથી આપ્યું? નર્મદા જિલ્લાએ આપણને સારી નર્મદા જેવી નદી આપેલી છે, કરજણ નદી આપેલી છે, સાતપુડાના પહાડો આપેલા છે. એની સામે આપણે શું આપ્યું છે નર્મદાને? આપ વિચારતા હશો કે હું કોઈ હિલ સ્ટેશન પર આવેલો છું અને સરસ મજાનું અહીંયા ધુમ્મસ છવાયેલું છે, પણ ના મિત્રો, આજે હું તમને જે વસ્તુ બતાવવા જઈ રહ્યો છું એ ખરેખર બહુ શરમજનક વસ્તુ છે. તો મિત્રો, નર્મદા જિલ્લાને નર્મદાવાસીઓ દ્વારા આપેલી સોગાત હું તમને આજે બતાવીશ. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આ જે કચરો છે, જે પ્લાસ્ટિક છે, એ આપણા નર્મદા જિલ્લાવાસીઓ આપણા નર્મદાને આપેલું છે. મિત્રો, આમ તો આ સમસ્યા આખા ભારત દેશની છે, પણ આપણે શરૂઆત કરીશું નર્મદા જિલ્લાથી. આપ જોઈ રહ્યા છો કે અહીંયા વધતું જતું પ્લાસ્ટિક, જે ખરેખર મનુષ્ય માટે તો નુકસાનકારક છે જ, એની સાથે સાથે પશુઓ માટે પણ ઘણું નુકસાનકારક છે. અને એટલા માટે જ હવે અમે શરૂઆત કરેલી છે એક મિશનની, પ્લાસ્ટિક ફ્રી નર્મદા. મિત્રો, આવનારી 31 ડિસેમ્બર સુધી અમે અને અમારી જેટલી પણ ઇન્સ્ટાની ટીમ છે એ તમામ દ્વારા એક નાનકડું પ્રયાસ કરવા જઈ રહ્યા છે, જેમાં અમને તમારા સપોર્ટની ખરેખર જરૂર રહેશે. આપણે આયોજન કરવા જઈ રહ્યા છે 31 ડિસેમ્બર પહેલા નર્મદાને મેક્સિમમ પ્લાસ્ટિક ફ્રી બનાવવાની, જેમાં અમે સહકાર માંગીએ છીએ અમારા તમામ નગરજનોનો, ગ્રામ પંચાયતનો, જે નર્મદા જિલ્લાના ગામ છે તમામ ગ્રામ પંચાયતનો, તમામ શેરીઓનો. તો આજે ડમ્પ યાર્ડનો કચરો છે જે ઓલરેડી સળગી રહ્યો છે અને જેનો ધુમાડો ઓલરેડી રહેણાંક વિસ્તારમાં જઈ રહ્યો છે, જેને કારણે આપણા જે નોર્મલ શહેરીજનો છે એ પણ ઘણા પ્રદૂષણના શિકાર બને છે. તો મિત્રો, આ આજે નહીં કરીએ તો ક્યારે નહીં થશે. તો 2025ની શરૂઆત આપણે પ્લાસ્ટિક ફ્રીથી કરવા જઈ રહ્યા છે. અને સાથે નર્મદા જિલ્લાનું જે પણ યંગસ્ટર યુથ છે એ તમામ લોકો અમારી આ મુહિમમાં જોડાઓ, તમારો સાથ સહકાર અમને આપો. અમે તમામ જેટલી પણ શાળાઓ છે, તમામ શાળાના આચાર્યોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી આ જે નાનકડી મુહિમ છે પ્લાસ્ટિક ફ્રી નર્મદા, એમાં વિદ્યાર્થીઓ સાથે જોડાઓ. અને જે પણ મોટી મોટી કોલેજો છે એ તમામને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી આ મુહિમમાં જોડાઓ. અને આજે આ નિર્ણય લઈશું તો કદાચ આપણી આવનારી પેઢી પ્લાસ્ટિક ફ્રી ફીલ કરી શકશે. તો પ્લાસ્ટિક ફ્રી નર્મદા અભિયાન, એમાં અમે તમારી આતુરતાથી રાહ જોઈશું. જેટલા પણ વોલન્ટિયર અમારી સાથે જોડાશે, જેટલે પણ ગ્રામ પંચાયત, જેટલી પણ સ્કૂલો, શાળાઓ અને જેટલા પણ શહેરી વિસ્તારના જે નાગરિકો જે અમારી સાથે જોડાશે, તો અમને ઘણું સરસ લાગશે. અને સહકાર આપશો, બસ અમારી એ શુભેચ્છાઓ છે. ફ્રેન્ડ્સ, આજે અમારો 6ઠ્ઠો દિવસ છે અભિયાનનો, નર્મદા પ્લાસ્ટિક ફ્રીનો. અને અમારી જે ઇન્સ્ટાગ્રામની ટોટલ ટીમ છે, જેટલા પણ ઇન્ફ્લુએન્સર સાથે મળીને નર્મદા પોદા લર્ન સ્કૂલ થકી અમે એક નાનું અભિયાન ચલાવ્યું હતું, જેમાં 200 જેટલા સ્ટુડન્ટ્સે પોતાનું પાર્ટિસિપેશન આપ્યું હતું. અને જે અમારો એરિયા અમે સિલેક્ટ કર્યો હતો ગાંધી ચોકથી લઈને ગાંધીપુર સુધીનો, તો એમાં અમને 448 કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર કરવામાં સક્ષમ રહ્યા છે. આ અભિયાન અમારું ચાલે છે ત્યાં સુધી અમે પ્લાસ્ટિક એકત્ર કરવામાં સક્ષમ તો છીએ, પણ જેટલા પણ અમારા મોટા અધિકારીઓ છે, જે ડિસિઝન મેકર છે, જે ડિસિઝન લઈ શકે છે કે રાત્રિવેલા પ્લાસ્ટિક બેન કરવું જોઈએ, અમે એ રીતે ફેસ કરીએ છીએ કે જ્યાં અમે સફાઈ કરી રહ્યા છે, જ્યાં અમે પ્લાસ્ટિક એકત્ર કરીએ છીએ, ત્યાં અગેન બીજા દિવસે સેમ જગ્યા પર એટલું જ પ્લાસ્ટિક એકત્ર થઈ જાય છે. નગરપાલિકા તો અમારી સાથે છે જ, બટ એ છતાં અમે તમામ અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે આના પર એક સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે કે નર્મદા જિલ્લામાં પ્લાસ્ટિક બેન થાય. અમે અને અમારી ઇન્સ્ટા ટીમ નર્મદા પોદાર લર્ન સ્કૂલને દિલથી આભારી છીએ કે અમારી સાથે જોડાયા. પણ અમે હજુ આશા રાખીએ છીએ કે રાત્રિપ્રાની જેટલી પણ મોટી શાળાઓ છે, કોલેજો છે, સંસ્થાઓ છે, અમારી સાથે જોડાય અને અમારા અભિયાનમાં અમારો સાથ આપે અને બને એટલું નર્મદાને પ્લાસ્ટિક મુક્ત કરીએ. થેન્ક યુ સો મચ.